ભરૂચ અમદાવાદ હાઈવે પરથી પસાર થતા એક આઈસર ટ્રકમાંથી વડોદરા એલસીબી પોલીસ દ્વારા વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલ ટ્રક ઝડપી પાડવામાં આવી છે, પરંતુ ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે। વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાદરવા પોલીસ સ્ટેશનની હદમાં દિલ્હી મુંબઈ નેશનલ એક્સપ્રેસ હાઈવે પર પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એક ટાટા આઈસર ટ્રક RJ 52 GB 1246માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ છે અને તે ભરૂચથી અમદાવાદ તરફ જઈ રહ્યો છે। બાતમીના આધારે પોલીસે દોડકા ગામની સીમમાં આવેલા ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી। પોલીસને જોઈને ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો। ટ્રકની તપાસ કરતા તેમાંથી દારૂનો ખૂબ જ મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસને 69,12,000નો દારૂ તેમજ ટ્રક સહિત કુલ 84,19,500નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર ચાલક સહિત દારૂ મોકલનાર અને મંગાવનાર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આગળની તપાસ પાદરા પોલીસ મથકના PI ચલાવી રહ્યા છે।